સિટી ન્યૂઝના પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ। નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। પત્ની અને પ્રેમીએ ભેગા મળી પતિની નિર્મમ હત્યા કરી। આશરે 9 માસ બાદ હત્યાનો ભેદ એસઓજી પોલીસ દ્વારા ઉકેલાયો। ભરૂચ જિલ્લામાં દારૂબંધી છતાં ઠેર ઠેર દારૂની રેલમ છેલ અંગે કોણે આપી લીલી ઝંડી? જિલ્લાભરના બુટલેગરોને માલ સપ્લાય કરનાર કોણ છે બુટલેગરોના નાથ? નિહાળો સિટી વિશેષ। ભરૂચના ગોકુલનગર પાસે 2 યુવકો વચ્ચે મારામારી। એક યુવકે બીજાને ચપ્પુ હુલાવી દેતા ચકચાર। યુવક સારવાર હેઠળ। રાજકોટમાં દલિત યુવાનની હત્યા મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું। 9 માસ અગાઉ વાલિયા પોલીસ મથક ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો। વિકૃત લાશ મળી આવતા હત્યાનો ગુનો દાખલ કરાયો હતો। એસઓજી પોલીસે આ બનાવની સઘન તપાસ કરતા પત્નીએ જ પ્રેમીના મેળાપીપળામાં પતિની હત્યા કરી હોવાનું જણાયું હતું। એસઓજી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાલિયા પોલીસ મથક ખાતે તારીખ 14/8/17ના રોજ હત્યાનો બનાવ નોંધાયો હતો। વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી, જે અંગે એસઓજી પોલીસે તપાસ કરતા મરણ જનારની ઓળખ આનંદ રાજનારાયણ ચતુર્વેદી રહેવાસી 500 ક્વાર્ટર્સ જીઆઈડીસી અંકલેશ્વર હોવાનું જણાયું હતું, જે મૂળ ફરુખાબાદ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો। તેની પત્ની મધુની તપાસ કરતા હરિભાઈ ભરવાડ રહેવાસી ધામરોડ જોડે પ્રેમ હોવાનું જણાયું હતું। મધુને તેના પતિ આનંદ સાથે ઝઘડો થતા પ્રેમી હરિ ભરવાડને ફોન કરી બોલાવી મધુ અને હરિએ આનંદની હત્યા કરી હતી। સમગ્ર બનાવ અંગે એસઓજી પોલીસના પીઆઈ પીએન પટેલે જણાવ્યું કે મરણ જનાર જે ટ્રેક પહેરેલો ટ્રેક શૂટ એના ઉપરથી એમને ફોટો એમના ખૂબ બાતમીદારોને બતાવ્યો, રબારી સાહેબના અને જસવંતભાઈના ને, અને ઓળખાણ કાઢી લાશની કે ભાઈ આ વ્યક્તિ આ ટ્રેક શૂટ પહેરતો હતો। જેના અનુસંધાને એ વ્યક્તિ કોણ હતો એ નામ મેળવ્યું ખાનગીમાં। લાશ ખૂબ જ કોહવાયેલી હતી, તેથી ફોટા પણ સ્પષ્ટ હતા નહીં। તેમ છતાં આ લોકોની ખૂબ જ મહેનતના લીધે જાણવા મળ્યું કે આ મરણ જનાર વ્યક્તિ આનંદ રાજનારાયણ ચતુર્વેદી છે। તો એની સંભાળ કરી અને ખ્યાલ આવ્યો કે એમની પત્ની અત્યારે અંકલેશ્વરમાં ક્યાં રહે છે। તો છેલ્લા સતત 1 મહિનાથી એવો પ્રયત્નશીલ હતા અને એમની પત્નીનું રહેઠાણ શોધી કાઢેલું, અને ત્યારબાદ એની પત્ની અને એમના વતન યુપી ત્યાં પણ ખાનગીમાં તપાસ કરાવેલી, તો એમને જાણવા મળેલું કે યુપીમાં એમની પત્નીએ જઈ પોતાના વતનમાં પોતાના પતિનું મરણ કોઈ ચેન્નાઈની હોસ્પિટલમાં થયેલું છે એવું જાહેર કરી ત્યાં 12માની વિધિ પણ કરી નાખેલી। ત્યારબાદ આ લોકો અમારા બંને પોલીસ કર્મચારીઓને એમનું એક્ઝેક્ટ લોકેશન તથા એમની સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો જેને પણ શોધી લાવી અને પૂછપરછ કરી અને ખાનગીમાં વિશ્વાસમાં લઈ અને બાતમીદારોથી પણ એક્ઝેક્ટ હકીકત મેળવી અને જાણ્યું તો એમના પત્ની જે છે મધુબેન, એમણે ગુનાનો ઇકરાર કરેલો અને જણાવેલું કે એમના પતિ જે મરણ ગયેલ છે ચતુર્વેદી, એમને અને એમની સાથે એમના મિત્ર હરિ ભરવાડ કે જેમને આ મધુબેન સાથે પ્રેમ સંબંધ હોય, જેથી તે અવારનવાર મધુબેનના ઘેર જતો હોય, જેથી એક દિવસ ઓગસ્ટ 2017માં મધુબેન અને એમના પતિને ઝઘડો થતાં મધુબેને ફોન કરી આ હરિવિહા ભરવાડને પોતાના ઘરે બોલાવેલો અને પોતાના ઘરે બોલાવી અને હરિવિહા ભરવાડે આ મરણ જનાર ચતુર્વેદી સાથે બોલાચાલી કરેલી અને પોતાની પાસે કુકરનું ઢાંકણું આ ચતુર્વેદીને માથામાં મારતા તે પડી ગયેલ અને ત્યારબાદ
એમના જ ઘરમાં એમને ગળે ટૂંપો આપી અને બાંધી અને પોતાની પ્રાઇવેટ ગાડીમાં આ મધુબેન અને હરિવિહા ભરવાડ બંને આ લાશ લઈ અને વાલિયા પોલીસ સ્ટેશનની હદમાં નાખી આવેલા અને એ બનાવ 9/8/2017નો હતો। ત્યારબાદ 14 તારીખે આ લાશનો મેસેજ આવેલો કે આ ખેતરમાં અજાણી લાશ પડી, જે અનુસંધાને વાલિયા પોલીસ સ્ટેશને અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ કરેલો અને જે આજ દિન સુધી વણશોધાયેલો હતો, પરંતુ એસઓજી ટીમના પીએસઆઈ ડીજી રબારી સાહેબ અને એએસઆઈ જસવંતસિંહભાઈનાઓની છેલ્લા મહિના ઉપરાંતની ખૂબ જ સખત મહેનત અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શનને લીધે આ ગુનો શોધી કાઢેલ છે। હાલ મધુબેન અને આરોપી વિહા ભરવાડ બંને પકડાઈ ગયેલ છે અને આગળની તપાસ વાલિયા પોલીસ કરે છે। એ આનંદ આમ તો ટ્રક ડ્રાઈવર હતો, પોતાની ટ્રોલી હતી, ત્યાર પછી આ પેલું શું કે યુટિલિટી વ્હીકલ હતું એનું। આ ભરવાડ પાસે યુટિલિટી વાહન છે એટલે એ રીતે કોન્ટેક્ટમાં બધા। ગુજરાત રાજ્ય અને તેમાંય ભરૂચ જિલ્લામાં દારૂબંધી છતાં ઠેર ઠેર દારૂની રેલમછેલ અંગે કોણે આપી લીલી ઝંડી? જિલ્લાભરના બુટલેગરોને માલ સપ્લાય કરનાર કોણ છે? બુટલેગરોનો નાથ નિહાળો સિટી વિશેષ। દારૂબંધી છતાં ભરૂચ શહેર અને જિલ્લામાં હાલ ઠેર ઠેર બુટલેગરો બિંદાસ્તપણે માંગો તે બ્રાન્ડનો દારૂ પૂરો પાડવા થનગની રહ્યા છે। જોકે ડીજીપીના ડ્રાયના તરકટ અને ત્યારબાદ વડોદરા આરઆર સેલના વ્યાપક દરોડા બાદ જિલ્લામાં અચાનક એવું કયું પરિવર્તન થયું કે જિલ્લામાં દારૂની રેલમછેલ થઈ તે ખૂબ રસપ્રદ બાબત છે। લોકચર્ચા પ્રમાણે 1 મે 2018ની રાજ્ય કક્ષાની ઉજવણી બાદ દારૂ સપ્લાયની દુનિયામાં ભરૂચના બેતાજ બાદશાહ એવા નયન કાયસ્થ ઉર્ફે નયન બોબડો તેમજ તેના કટ્ટર દુશ્મન અને ધંધાકીય હરીફ એવા રાજુ રાવલ ઉર્ફે રાજુ રસોઈયાને ભરૂચ જિલ્લામાં બિંદાસ્તપણે ધંધો કરવા લીલી ઝંડી અપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક મોટરસાયકલના શોખીન અને જેના ઉપર 100થી વધુ દારૂ હેરાફેરી, મારધાડ સહિત ગુનાઓ નોંધાયેલા છે તેવા બુટલેગરોના નાથ નયન ઉર્ફે નયન કાયસ વાપીથી લઈ વડોદરા સુધીના બુટલેગરોનો સરગના છે। જ્યારે રાજુ રાવલ ઉર્ફે રાજુ રસોઈયો કેટરિંગના ઓર્ડરથી માંડી પોલીસ અમલદારોની છત્રછાયામાં જિલ્લા દારૂ સપ્લાય ચેઇનનો માસ્ટર માઇન્ડ બની ચૂક્યો છે। જોકે નયન અને રાજુ માત્ર નહીં, દારૂ સપ્લાયના આ મલાઈદાર ધંધામાં કેટલાક સ્લીપિંગ પાર્ટનર તેમજ કેટલાક આ મહારથીઓને પણ પડદા પાછળથી ઓપરેટ કરનાર નાણાં ધીરનાર ગઠિયાઓ હજુ પોલીસની પહોંચથી પણ બહાર છે। ત્યારે ભરૂચ જિલ્લામાં દારૂ સપ્લાયના મહારથીઓ અને તેમને લીલી ઝંડી બતાવનાર અમલદારો અંગે આવતીકાલે સિટી ચેનલ ઉપર નિહાળો વધુ એક વિશેષ અહેવાલ। ભરૂચના ગોકુલનગર પાસે 2 યુવાનો વચ્ચે થયેલ મારામારી દરમિયાન ઉશ્કેરાયેલા એક યુવાને બીજા યુવાનના પેટના ભાગે ચપ્પુના ઘા કરતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો। પોલીસે આરોપી યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। ભરૂચના બંબાખાના વિસ્તારમાં રહેતા શૈલેષ વસાવાની બહેનના લગ્ન ભારતી ટોકીજ પાસે રહેતા હિતેશ ઠાકોર સાથે થયા બાદ છૂટાછેડા થઈ ગયા હતા। આમ છતાં તે શૈલેષને બહેનને આવતા જતા હેરાન પરેશાન કર્યા કરતો હતો, જેની જાણ શૈલેષને તેની બહેને કહેતા ગોકુલનગર પાસે બંને વચ્ચે બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં ઉશ્કેરાઈને હિતેશ ઠાકોરે ચપ્પુના ઘા શૈલેષ વસાવાના પેટના ભાગ પર કરી દેતા લોહી લુહાણ હાલતમાં તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે બંને જૂથના લોકો એકઠા થઈ જતા ઉશ્કેરાટ પ્રસરી જવા પામ્યો હતો। બનાવના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો અને ચપ્પુ હુલાડી દેનાર આરોપી યુવકની અટકાયત કરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી। મારી બેનના મગજ મારી છે, મારી બેનને મારતો હોય 5 વર્ષ બિયારા છૂટું કરી કાઢે, મારી બેન નોકરી પર જાય શક્તિનાથ તો ઘેર જતેલી તમારે મારી બેનને તમાચા મારી કાઢે મારતી ચપ્પુ લઈને ઊભો થઈ ગયો। મારા બેન છે, એનો 3 વર્ષ પહેલાં ડિવોર્સ થઈ ગયું હતું। એને રસ્તામાં એના ઘરવાળા એને રોકી અને એને પૂછ્યું કે એને તમાચા માર્યા અને એને રસ્તામાં મારી દીધું। એનો ફોન આવ્યો અમારા પર, એને પૂછ્યું કે મતલબ અમને ફોન આવ્યો તો અમે લોકો એની પાસે ગયા
તો રસ્તામાં મને અમારી સાથે ઝઘડો કરવા માટે મારા મમ્મીને મારી રસ્તામાં. પછી ત્યાંથી ત્યાંની પબ્લિકે અમને છોડાવી અને છોડાવીને અમે લોકો પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કર્યો. પછી મારા ભાઈનો ફોન એટલે મારા ભાઈને ફોન કર્યો, મારી બેને ફોન કર્યો. પછી મારો ભાઈ ત્યાં આવીને શોધવા ગયો અને પૂછવા ગયો કે શું કામ મારી બેનને મારી, 3 વર્ષ તારો ડિવોર્સ થઈ ગયો છે, તારો કોઈ હક નથી, તો કેમ મારી બેનને મારી? તો એ પૂછવા ગયો તો મારા ભાઈને છે ને એની સાથે લડાઈ ઝઘડો કર્યો અને એને ચપ્પા મારી દીધા છે. રાજકોટના સાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં દલિત યુવાનને સપાટા મારી કરપીણ હત્યાના ધૃણાસ્પદ બનાવમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાપરમાં મારુતિ પાર્કમાં રહેતા મુકેશ સવજીભાઈ વાણિયા નામના દલિત યુવાન ઔદ્યોગિક વસાહત નજીક રાડડિયા અને શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નજીક પત્ની જયાબેન અને કાકી સાસુ સવિતાબેન સાથે કચરો વીણતા હતા. તે વેળા ચોરીના આક્ષેપ સાથે ધસી આવેલા 5 શખ્સોએ દલિત યુવાન મુકેશ વાણિયાના ઉપર હિચકારો હુમલો કરી ગડડા પાટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી યુવકની કરપીણ હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે જયમુખ રાડડિયા, ચિરાગ વોરા, દિવ્યેશ કિશોર વોરા ઉપરાંત કનુભાઈ ઝાલા નામના ઈસમોની અટકાયત કરી છે. બનાવની ગંભીરતાના પગલે રાજ્ય સરકારે ત્વરિત 8 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉના, થાનગઢ સહિત રાજ્યભરમાં દલિતો ઉપર વધતા અત્યાચારના કિસ્સાઓમાં તાજેતરમાં બનેલી આ ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને રાજ્યપાલને સંબોધતા આવેદનપત્ર પાઠવી ભાજપ સરકાર દલિત વિરોધી હોવાના આક્ષેપ સાથે મૃતક દલિત યુવકના પરિવાર માટે વિશેષ સહાયની માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, મોહમ્મદભાઈ ફાંસીવાલા, અરવિંદ દોડાવાલા, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કોંગી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના સાપરના દલિતના પરિવારને ન્યાય મળે એટલા માટે રાજ્યપાલશ્રીને કલેક્ટરશ્રી ભરૂચ મારફતે એક નિવેદન કરવા માટે આગેવાનો સાથે એક આવેદનપત્રના રૂપમાં લઈને આવેલા છે. ત્યારે ચારો તરફ અમારી વિજયભાઈની પોલીસ મૂકી દેવામાં આવી છે. એક દલિતને ન્યાય આપવામાં પણ જો પોલીસનો ઉપયોગ કરવામાં આવતો હોય તો શરમ આવે છે ગુજરાત પર મને. ત્યારે આજે દલિતના પરિવારને અમે માગણી કરીએ છીએ કે એની આજીવિકા માટે એની મહિલા છે એ મહિલા એના પરિવાર માટે 5 એકર ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે એને જમીન ફાળવી આપે આજીવિકા માટે. એ કેન્સરથી આપણે લીવરની બીમારીથી પીડાઈ રહેલી છે એની પત્ની, તો એ દલિતની પત્નીને તાત્કાલિક ધોરણે દવાનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે, એના છોકરાઓ ભણવા માટેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે, એના ઘર બાંધી આપે તાત્કાલિક, એના મકાન વિહાણા છે તો એને મકાન વ્યવસ્થા કરી આપે અને તાત્કાલિક ધોરણે આ યુદ્ધના ધોરણે જો આ લોકોને ન્યાય નહીં મળે તો અગાઉ આદિવાસીને મારા દલિત ભાઈઓ ગુજરાતમાં જે કંઈ સંગઠિત બનીને હાથમાં કાયદો લઈને કરશે એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં ગતરોજ સાંજે 6 વાગે 4 લાખ કરતાં વધુ રૂપિયાની ચોરી મોટરકારમાંથી થઈ હોવાનો બનાવ બન્યો હતો. જો કે આ બનાવ અંગે ચાલતી લોકચર્ચા અને પોલીસ ફરિયાદ વચ્ચે ખૂબ મોટો તફાવત હોવાનું જણાયું છે. પાર્ક કરેલ મોટરકારમાંથી રૂપિયા 4 લાખ કરતાં વધુની થયેલ ચોરીના બનાવ અંગે વિગતે જોતા 2 યુવાનો મોટરસાયકલમાં આંગળિયામાંથી રૂપિયા લઈને જતા હતા. સરફરાજ અને તેના મિત્ર મોટરકારમાં જતા હતા. ત્યારે સાંજે 6 વાગે સરફરાજ જંબુસર બાયપાસ વિસ્તારમાં મોટરકાર પાર્ક કરી નાણાં મિત્રના ભરોસે છોડી દાઢી કરાવવા ગયા હતા. તેવામાં મિત્ર પણ લઘુશંકાએ જતા મોટરકારના બારીના કાચ તોડી 2 ઇસમોએ નાણાંની ચોરી કરી હતી. બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપિયા 4,36,000ની ચોરી થઈ હતી. જો કે આ બનાવ અંગે વિવિધ લોકચર્ચા ચાલી રહી છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગર્સ પાર્ક નજીક નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદ્ઘાટન ડીવાયએસપી એલ.એ. ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં જોગર્સ પાર્ક નજીક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ.એસ. ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર.કે. ધુડિયા, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ઘણા સમયથી અહીં પ્રજાની માંગ હતી એક ચોકી ઊભી થાય, તો એનો પ્રસ્તાવ અમે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના જે સંચાલકો છે અથવા જે એના કરતા હતા છે એ બધા જોડે એની રજૂઆત કરેલી, જેના અનુસંધાને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ એક નવીન ચોકી જોગર્સ પાર્ક નજીકમાં રેસિડન્ટ બીટ ચોકીનું નવનિર્માણ કરવામાં આવેલું છે. અને આજરોજ અંકલેશ્વર ડિવિઝનના માનનીય ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબના વરદ હસ્તે તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ શ્રી મહેશભાઈ, ઉપપ્રમુખ શ્રી જશુભાઈ
તેમજ નોટિફાઈડ એરિયાના ચેરમેન શ્રી હિંમતભાઈ તેમજ અન્ય નોટિફાઈડ એરિયાના આગેવાનોના તેમજ પ્રજાને સાથે રાખી અને આ ચોકીનું આજરોજ પ્રજાની સુખાકારી અને સુરક્ષા માટે લોકાર્પણ કરવામાં આવેલ છે. પોલીસ ચોકીનું નિર્માણ થવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવવાની કામગીરીમાં પોલીસને સરળતા રહેશે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે તારીખ 20/5/2018 થી 24/5/2018 દરમિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત પ્રજ્ઞા પુરાણ કથાના પ્રારંભે ગાયત્રી શક્તિપીઠ ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જે કથા સ્થળે પહોંચી હતી, જેમાં ગાયત્રી પરિવારના ભાઈ બહેનો શ્રદ્ધાભેર જોડાયા હતા. ભરૂચના આંગણે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ હેતુસર આયોજિત શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો સમય રાત્રિના 8 કલાકથી 11 કલાકનો છે અને પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયા તેઓના શ્રી મુખેથી સંગીત શૈલીમાં પ્રજ્ઞા પુરાણ કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો ધર્મપ્રેમી ભાઈ બહેનો લાભ લઈ રહ્યા છે. એક દીકરો હાથ લાંબો કરીને કેવા લાગ્યો, મને 1 પૈસો આપો. પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કેવા લાગ્યા, બેટા હું તને 1 પૈસો આપીશ તો શું કરીશ? મને બહુ ભૂખ લાગી છે, હું ચણા લાવીને ખાઈશ. બેટા હું તને 2 પૈસા આપું તો મારા ઘરે વિધવા માં છે એને ખવડાવીશ. બેટા હું તને 1 રૂપિયો આપું તો નાના મોટો કામ ધંધો ચાલુ કરી હું ને મારી વિધવા માનું ગુજરાન ચલાવીશ. એ સમયે 1 રૂપિયાની ખૂબ કિંમત હતી. પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આ દીકરાને 1 રૂપિયો આપે છે, નાનકડી દુકાન ચાલુ કરી અને પોતાના માનું ગુજરાન ચાલવા લાગ્યું. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા દેવ માનું કેવા હોય, નાની નોકરી હતી, ઘર પરિવાર ચાલે એટલા પૈસા રાખતા હતા, બાકીના પૈસાથી દુઃખીઓની સેવા, વિધવાઓની સેવા, અનાથોની સેવા, બેરોજગારોને રોજગારી આપતા હતા. અને આજે પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે દુનિયાને એક દિવ્ય સંદેશ આપ્યો છે. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના વોકેશનલ સેન્ટરનું રોટરી ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ કલ્યાણ બેનર્જીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના નવનિર્મિત માતૃશ્રી ઇલાબેન રસિકલાલ શેઠ રોટરી વોકેશનલ સેન્ટરનો શુભારંભ નેશનલ હાઈવે પર આવેલ 7X બિઝનેસ હબ ખાતે કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન રોટરી ઇન્ટરનેશનલના પાસ્ટ પ્રેસિડેન્ટ કલ્યાણ બેનર્જીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ડૉક્ટર ભરત પંડ્યા ઉપરાંત અશોક પંજવાણી, ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર પિંકીબેન પટેલ, પૂનમ શેઠ ઉપરાંત રોટરી ક્લબ 3060ના પૂર્વ પ્રમુખો તેમજ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરીના 10 વર્ષ પૂર્ણ થતા હોય આ પ્રસંગે ક્લબના પૂર્વ પ્રમુખો તેમજ સભ્યોનું તથા વોકેશનલ સેન્ટર માટે આર્થિક યોગદાન આપનાર શેઠ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. Yes, Bharuch Narmada Nagari is a special club. They're only 10 years old and you already have a past district governor amongst you. He is not only a good leader and a fine, a good Rotarian and a fine leader, but he's also an outstanding golfer. And I'm so glad that past Governor Parag has really, in a manner of speaking, introduced golf in this part of the Rotary world with his keen enthusiasm. Because before Parag came along, I never heard of any Rotary club, at least in Gujarat, or indeed very few Rotary clubs playing golf anywhere and generating a lot of enthusiasm. અંકલેશ્વરમાં રમજાન માસને ધ્યાને લઈ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ હેતુથી અંકલેશ્વર શહેરમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચ પૂર્વે શહેર પોલીસ મથકમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. બાદ ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરીને માહિતી મેળવી હતી. पूरे गुजरात डिस्ट्रिक्ट में जितने भी हैं, गुजरात स्टेट में जितने डिस्ट्रिक्ट हैं सभी में हम लोग परिचित अभ्यास करते हैं. यह भरूच डिस्ट्रिक्ट का हमारा परिचित अभ्यास 19 तारीख से शुरू हुआ है तो 25 तारीख तक चलेगा. आज हम लोग अंकलेश्वर सिटी का और हंसो सिटी का करेंगे. हमारे साथ पूरी एक प्लाटून है जो पूरे डिस्ट्रिक्ट में जो भी पुलिस स्टेशन जाते हैं वहाँ पे जानकारी लेते हैं, शांति समिति के सदस्यों से मिलते हैं और
फुट पेट्रोलिंग और मोबाइल पेट्रोलिंग करके पूरी एरिया की जानकारी लेते हैं। संवेदनशील और अति संवेदनशील जगहों की भी पहचान करते हैं ताकि भविष्य में अगर कोई कानून व्यवस्था से संबंधित समस्या पैदा होती है तो हम वहाँ जल्दी से जल्दी पहुँच करके और मामले को शांत कर सकें। ભરૂચના એબીસી સર્કલ પાસે મોટરસાઇકલ અને ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એકને ઈજા થવા પામી હતી। ભરૂચના જંબુસર ચોકડીથી એબીસી ચોકડી વચ્ચેનો દહેજ બાયપાસ રોડ નાના મોટા અનેક વાહનોથી ધમધમતો રહે છે અને અકસ્માત પણ સર્જાતા રહેતા હોય છે। આવો જ એક અકસ્માત એબીસી સર્કલ પાસે રાત્રિના સુમારે સર્જવા પામ્યો હતો, જેમાં જંબુસર ચોકડી પર આવેલ મોના પાર્કમાં રહેતા જુબેરભાઈ તેમજ શૈલેષભાઈ જંબુસર ચોકડીથી એબીસી ચોકડી તરફ રાત્રિના સમયે મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક પાછળથી ધસી આવેલ ટેન્કરે ટક્કર મારતા ધડાકાભેર બંને મોટરસાઇકલ સાથે રોડ પર પટકાયા હતા। બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જુબેરભાઈનું મૃત્યુ થયું હતું। અકસ્માત સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધી અકસ્માત બાદ ફરાર થઈ ગયેલ ટેન્કર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એસએસસી માર્ચ 2018નું પરિણામ આગામી 28મી મે 2018ના રોજ જાહેર કરવામાં આવનાર છે, જ્યારે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 30મી મેના રોજ જાહેર કરાશે। કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન એસએસસીની બોર્ડ પરીક્ષાના પરિણામ અંગે વહેતી થયેલી અટકળો વચ્ચે અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અખબારી યાદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 28મી મે 2018ના રોજ જાહેર કરવામાં આવનાર છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 30મી મેના રોજ જાહેર કરવામાં આવનાર છે। 2018 બોર્ડની પરીક્ષાના પરિણામ સવારના 8 કલાકથી બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે। ભરૂચ તાલુકાના પાલેજનગરના આંબલી ફળિયા વિસ્તારમાં એક કેબિન સહિત 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ₹30,500ની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો। આ બનાવ અંગે પાલેજ પોલીસ તપાસ કરી રહી છે। પાલેજ પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર અને ફરિયાદી રહેમાન ખાન પઠાણની પોલીસ ફરિયાદ મુજબ રાત્રિના સમયે પાલેજના આંબલી ફળિયા વિસ્તારમાં તસ્કરોએ સરિયા વડે એક કેબિન અને 2 દુકાનના શટર ઊંચા કરી ₹25,000ની મત્તાની ચોરી કરી હતી, તેમજ ₹5500ની કિંમતના 4 મોબાઈલ મળી કુલ ₹30,500ની મત્તાની ચોરી કરી હતી, તેમજ સીસીટીવી સિસ્ટમને પણ નુકસાન કર્યું હતું, જેનો અંદાજ ₹5,000 ગણવામાં આવે છે। આ બનાવ અંગે પાલેજ પોલીસ તપાસ કરી રહી છે। યુવાનો અને મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવાના આશય સાથે સર્વ ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાના લખી ગામ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્વ હેપીનેસ ફાઉન્ડેશન અને દહેજની એલએનજી પેટ્રોનેટ ફાઉન્ડેશનના ઉપક્રમે લખી ગામ ખાતે સ્ટાર્ટઅપ વિલેજ ગ્રામીણ યુવા ઉદ્યોગ સાહસિકતા વિકાસ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ગામના યુવાનો તથા મહિલાઓને ગામમાં જ રોજગારી મળી રહે અને કામ અર્થે બહાર ન જવું પડે તે માટે સ્વરોજગારી કેવી રીતે મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી। શિબિરમાં સર્વ હેપીનેસના સંસ્થાપક નીતિન ટેલરે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોનું આયોજન મોટા શહેરોમાં જ થાય છે, તેને દેશના ગામડાઓ સુધી પહોંચાડવાની જરૂરત છે, જેથી ગામડામાં પણ યુવાનો તેમજ મહિલાઓને ગામમાં રોજગારી મળી રહે, પરંતુ જરૂરી માર્ગદર્શન ન મળતા તેઓ રોજગારીથી વંચિત રહે છે। ઉદ્યોગ સાહસિકતા માર્ગદર્શન શિબિરનું લખી ગામ સહિત આસપાસના વિસ્તારના યુવાનો અને મહિલાઓએ લાભ લીધો હતો। ગામમાં એક નાનકડો ઉદ્યોગ ચાલુ થાય તમારા એના થકી રોજગારી આપણે ઊભી કરવાની, બરાબર છે? કારણ કે આજે બધાને નોકરી નથી મળતી, ઘણી પણ તમે જશો મોટી કોલેજોમાં એન્જિનિયર પણ હોય છે પણ એમને રોજગારી નથી। 5,000ની નોકરી લોકો કરે છે। આજે કોઈ ગવર્નમેન્ટ શાખામાં કોઈ જાહેરાત આવશે તો એમાં પોસ્ટ ખાતામાં જોઈ લો તો એમાં 10મું પાસ કે 12મું પાસ માંગે તો એમાં માસ્ટર એન્જિનિયરિંગ કરેલા લોકો એપ્લાય કરે છે, એમબીએ કરેલા લોકો, વિચારો, બરાબર? 10,000ના પગાર માટે, ખાલી ગવર્નમેન્ટ નોકરી લેવી માટે। એની કરતા તમે ઉદ્યોગ થકી 15 થી 20,000 આરામથી કમાઈ શકો છો। ઘણી નાની વસ્તુ છે, એટલું બધું મોટું પણ નથી કરવાનું। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। પત્ની અને પ્રેમીએ ભેગા મળી પતિની નિર્મમ હત્યા કરી, આશરે 9 માસ બાદ હત્યાનો ભેદ એસઓજી પોલીસ દ્વારા ઉકેલાયો।
ભરૂચ જિલ્લામાં દારૂબંધી છતાં ઠેર ઠેર દારૂની રેલમછેલ અંગે કોણે આપી લીલી ઝંડી? જિલ્લાભરના બુટલેગરોને માલ સપ્લાય કરનાર કોણ છે બુટલેગરોના નાથ? નિહાળો સિટી વિશેષ. ભરૂચના ગોકુલનગર પાસે બે યુવકો વચ્ચે મારામારી. એક યુવકે બીજાને ચપ્પુ હુલાવી દેતા ચકચાર. યુવક સારવાર હેઠળ. રાજકોટમાં દલિત યુવાનની હત્યા મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ.